આ બે હાથથી કોઈને હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય, પણ આજે જેને ખરેખરમાં મારા સન્માન આલવું જોઈએ, આદર કરવો જોઈએ ને, એમને કદાચ મારા જેવી માતા હાલે ને જગતમાં હાલે ને. રામ માણી રામ, ધન માણી ધન. કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો. આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું, છૂત અછૂતના ભેદભાવ. ક્યારેય મારા રામે નહીં રાખ્યો, ક્યારેય કોઈ માતાજીએ નહીં રાખ્યો. એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરીના હેઠા બોર ખાધા, કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને. રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, અરે રામ માળી રામ, ભાઈઓ રામ માળી રામ, બેનો રામ માળી રામ. ઓલા પાછળ ઉભા એને રામ, અહીંયા ઉભા એને રામ, અહીંયા પાછળ વાળાને રામ, આ બધાયને રામ. રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. એ રામ માળી રામ, થાકે એને રામ, નો થાકે નહીં રામ, તમને બધાયને રામ. અરે રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. જોરથી રામ માળી રામ, સ્પીડમાં રામ માળી રામ. અરે રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, અરે રામ માળી રામ, રામ માળી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. હવે બધા એકદમ શાંતિ. અવાજ સંભળાય છે મારો? બધે છેલ્લે હાથમાં ઊંચો કરજો, મારો અવાજ સંભળાય છે? પાછળ ઉભા છે બધી માવડીઓ, ભાઈઓ, બહેનો, મિત્રો, દોસ્તારો અને બધા ભાવિકો. અવાજ આવે છે ને આ બાજુ? વાહ. તો આપણે દર રવિવારે આપણા માટે બારેજાની આપણા સૌના લાડકવાયા રામવાળા મેલડીમાં કયો કે ખુખાર મેલડીમાં કયો કે બહુચર મેલડીમાં કયો, એ માં કેવી માં કે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. માં કેતા મુખ ઉઘડે એટલે કે ખુલે, બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો, પણ મારી માં પૂનમનો ચંદ, મારી માં પૂનમનો ચંદ. આવી જીવતી જાગતી જોગમાયા જેવી બારેજાની સરકાર, બારેજાની કુખાર મેલડી, બારેજાની બહુચર મેલડી, બારેજાની રામવાળી મેલડી, આખા જગની જગત જનની જગત કલ્યાણકારી માં આપણા માટે દર રવિવારે બધા ભાવિ ભક્તોના દુખડાઓ ભાંગવા, કષ્ટોને હરવા આપણા માટે આવે છે. અને આપણામાંથી ઘણા ભાવિ ભક્તોના એવા ભાવ છે કે જોઈને સાહેબ આંખમાંથી આહુડા નીકળી જાય છે, હે ને? આ ઈ માં છે, એની મમતા કેવી છે. પણ ઈ જ માના કહેવાથી જે ભાવિ ભક્તો કે જે સ્વયંસેવકો જે માતાજીએ નિયુક્ત કરેલા છે, તો એ સ્વયંસેવકો જે તમને સૂચનો આપે ને એનું તમે ખાસથી પહેલા તો પાલન કરો. અને એક આ મોબાઈલમાં વિડીયા ઉતારવાનો બંધ કરી દો. માને મનમાં રખાય સાહેબ, માને ફોનમાં રાખશો, ફોનનું તમારું સ્ટોરેજ વારા ઘડીએ કહું છું, તમારું સ્ટોરેજ એટલું નથી. આ એટલી વિશાળ છે, તમારા ફોનમાં જગ્યા નથી, એવી વિશ્વની એવી એક મેમરી નથી બની, એવી કોઈ જીબી કોઈ ટીબી નથી બની કે જ્યાં માને એમાં સંગ્રહ કરી શકે. તો એક આનું આપણે ખાસ ધ્યાન રાખશું. અને એક ખાસ અગત્યની વાત કે જે
હમણાં છેલ્લા ઘણા ટાઈમથી આ વાત આપણે અહીંયા અનુભવ થવામાં આવ્યા છે કે ઘણા લોકો માતાજીના નામ પર કે માતાજીની ગાદી પરથી તમને કદાચ આમાંથી અનુભવ થયા હશે કે મંદિર બનાવવાના બાને કે ઓનલાઈન પેમેન્ટના બાને કે ઓનલાઈન દર્શનના એવી રીતના ઘણા બધા ભાવિકોના અનુભવ એવા છે કે પૈસા ઉઘરાવવામાં આવે છે. આપણે અહીંયા માતાજીના ધામમાંથી ક્યારેય પણ 1 રૂપિયો કોઈને માતાજી કે ક્યારેય કોઈ સ્વયંસેવકોએ કીધું નથી કે તમે પૈસા અહીંયા દાન કરો. કીધું છે કોઈને? એટલે વિચાર તો કરો, આપણી માએ કોઈ દી એમ નથી કીધું કે તમે મારી યુટ્યુબ કે ઇન્સ્ટા સબસ્ક્રાઇબ કરો કે ફોલો કરો. કીધું ક્યારે? એ બધો અમારો ધંધો છે કલાકારોનો કે ભાઈ એમને ફોલો કરો ને શેર કરો. માં આપણને માતાજીએ ક્યારેય નથી કીધું. તો આ જે પણ ભાવિકોના અનુભવ છે કે કદાચ તમને કાલ સવારે કોઈ ઉઠીને એમ કહે માતાજીના મંદિર માટે આપણે ભંડોળ ભેગું કરીએ છીએ કે દાન લઈએ છીએ ઓનલાઈન પેમેન્ટ, આવું ક્યારેય કોઈ અહીંયાથી કહેવામાં આવતું નથી. એટલે આવા લોકોથી સતર્ક રહેજો. આની જવાબદારી તમારી રહેશે. એટલે આવા કોઈ પણ જાતની છેતરપિંડીનો ભોગ બનવો નહીં. આ એક ખાસ વાત તમે બધા યાદ રાખજો કે આવી કોઈ પણ પ્રકારના પૈસા અહીંયાથી ઉઘરાવવામાં આવતા નથી. અને હા, ઘણા લોકોના મનમાં કદાચ એવું હોય કે માતાજી આવું કોઈ પૈસા લેતા નથી, ક્યારેય કોઈ પાસે ક્યારેય એવી ઉઘરાણી કોઈની કરી કે એવું કંઈ થયું નથી. તો આ બધું એટલા બધા ભાવિકોનો પ્રસાદ ને કઈ રીતે બને છે કે આ બધું કઈ રીતે મેનેજ થાય છે, આ લાઇટિંગ ને આ બધું કઈ રીતે બધા માણસોને હેન્ડલ કરવા. તો એના માટે પણ કહી દઉં કે ઘણા બધા લોકો આમાંથી કોઈ પણ એવો એક વ્યક્તિ મને બતાવી દો કે જેનું કામ માળીએ કર્યું ન હોય. છે કોઈ? મારો પોતાનો છેલ્લા 3-4 વર્ષનો અનુભવ છે સાહેબ. હું સુરતથી આવું છું. સુરતથી અહીંયા બસ મળે તો બસ, ટ્રેન મળે તો ટ્રેન. પણ અત્યારે એની કૃપા છે, લોકલ ટ્રેનમાંથી અત્યારે 15 લાખની ગાડી લઈને આવું છું. ત્યાં સુધીનો અનુભવ છે. આ એની કૃપા છે. મને મજા આવે તો ગાડી 2 વ્હીલ લઈને આવું, 4 વ્હીલ લઈને આવું. પણ જે એની કૃપા છે સાહેબ, અને આમાંથી કોઈ બાકી નથી એની કૃપા નીચે, એની છત્ર છાયામાં રહ્યું નથી. તો આ એ માતાજીના ધામની અંદર જે કાંઈ પણ લોકો માનતાઓ કરે છે, કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી 5-25 રૂપિયા કે 500 રૂપિયા જે ધરે છે ને, જે લોકોના કામ થયા છે અને જે ભાવથી ધરે છે, કોઈ કહેતું નથી તમે પૈસા આપો એમ. જે લોકો એના પોતાના મનથી એના ભાવથી માતાજીના પારે જે ધરે છે, આ જે કાંઈ છે ને એ પૈસાનું છે. બાકી કોઈ પણ પ્રકારનો 1 પણ રૂપિયો માતાજીના ધામમાં અહીંયા બારેજામાંથી આ માતાજીના જે કોઈ સ્વયંસેવકો જે નિયુક્ત કરેલા છે કે માળીના કોઈ પણ અહીંયાથી તમને ક્યારેય પણ એવો ફોન નહીં આવે કે તમે અહીંયા પૈસા જમા કરાવો માતાજીના મંદિર માટે. એ તો એની કૃપા હશે ને સાહેબ, તો ખબર નહીં પડે. રાતોરાત મંદિરોની મહેલોના મહેલો ઉભા થઈ ગયેલા છે. આ એવડી માં છે. આને હું તમારા 5-25 રૂપિયાની જરૂર પડે લાગે તમને? અને તમારી મેં કેટલા પૈસા છે સાહેબ? અરબોપતિ માણસો હોય ને એ અહીંયા આવીને માથું ઝુકાવે છે. પણ એવો કોઈ પણ પૈસાના પાવર કે કોઈની માની દયા, રાજા હોય કે રંક, બધા ઉપર એક હરખી જ છે. આ ઈ માં છે. એટલે બધાને એક ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ લોકોના, આવા ફ્રોડ લોકોથી સાવધાન રહેજો, સાવચેતી રાખજો. નહીતર તમારા પૈસા તમે કોઈને પણ ટ્રાન્સફર ઓનલાઈન કરશો તો એની જવાબદારી ટોટલી તમારી રહેશે. અહીંયાથી કોઈની જવાબદારી રહેશે નહીં. ઘણા લોકો માનતાના કે બાધાના નામ ઉપર પણ પૈસા ઉઘરાવે છે કે મારે માતાજીને ધજા ચડાવવી છે. આજે મારો પોતાનો જ એક નાનો એવો અનુભવ છે, મારે શેર નથી કરવો, પણ તમને એક વસ્તુ જરૂર કહી દઈશ કે તમારી પાસે સાહેબ ફૂલ નહીં તો ફૂલની પાકડી હોય ને કાંઈ ન હોય ને ખાલી માથું નમાવીને બેસી જાજો. તમારું કામ ભાવ હશે, તમારી શ્રદ્ધા હશે ને મા પર પૂરેપૂરો સમર્પિત ભાવ હશે ને તમારું કામ થઈ જાય. માં ભાવની ભૂખી હોય, માં પૈસાની ભૂખી નથી. એટલે આવા જેટલા પણ લોકો છે એની ખાસ તમે સાવચેતી રાખજો. અને એક અમારા જે કેમેરાવાળા મિત્રો છે, જે ભાવિકો અહીંયા આપણે માના ધામમાં સેવા માટે આવે છે, તો ઘણા લોકો નાના બાળકો હોય ને એટલે એને આપણે કંઈ કહીએ નહીં.
ડ્રોન ઉડતો એટલે પાણીની છૂટી બોટલો ઘા કરે છે. એ લોકોને પણ મારું એક કહેવાનું છે કે કોઈ મોટા તો આવું હરકત ના કરે, પણ નાના બાળકો જો આવું કરતા હોય ને તો એને રોકજો. કેમ કે એ તમારા બધાના શૂટ લેવા માટે જ ડ્રોન ફરતો હોય છે અને માતાજીની સેવા માટે એ માણસ આવતા હોય છે. તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું કે ડ્રોન ઉપર કે કેમેરા ઉપર કોઈ પણ પ્રકારના ફૂલ આપણે ઉડાડવા નહીં. અને એક આ મોબાઈલમાં શૂટ કરવાનું એક ખાસ બંધ કરી દેજો. બસ એટલી વિનંતી સાથે માં રામ રામ. કે અહીંથી બધા રવિવાર પૂરો થાય એટલે અહીંયા કચરો પડતો હોય, આજુબાજુ ગંદકી થતી હોય, તો મારા કઈક એવા સેવકો છે કે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણીને સાફ કરી દે છે. મારે આજે એનું સન્માન કરવું છે. આવું માતા બોલું. મામા મારા સેવામાં મારા બારેજા ધામની સેવા જે થાય છે એમાં બહુ બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કે નહીં? તમે તો આઈને રામ માળી રામ કરીને પડીકા ખાઈને મામા ગુટકા ખાઈને સાચું કચરો જોતો નાખીને જતા રહો, પણ અહીંથી જતા રહે છે બધાય. પણ મારા ધામમાં છેલ્લા કેટલા ટાઈમથી 2 વર્ષથી એક ટીમ આવે છે, 2 ટીમો કે જે નિઃશુલ્ક કોઈ પૈસાની માગણી વગર, કોઈ દાડો કોઈ વસ્તુ માગ્યા વગર, બસ ખાલી એમનો સેવા સમજી, કર્તવ્ય સમજી અને આખા મારા ધામમાં સ્વચ્છતા રાખે છે ને. આજે મારે એમનું સન્માન કરવું છે. બસ થોડી ઘણી મારી વાત સાંભળી લેજો. મામા બોલાવો રામ. આ સેવાનો શ્રેય એમને મળવો જોઈએ કે નહીં? મળવો જોઈએ ને. સેવા બહુ મોટી કહેવાય કે નહીં? કહેવાય ને. હા, તો મારા ધામમાં દરેકનો આદર છે અને આ રાખી અને મારે એક સંદેશો દરેક સમાજ સુધી મારે પહોંચાડવો છે. એ ધોનથી વાપરજો. રામ. બોલો મેલડી માત કી જય. હું ગામ અમદાવાદથી આવું છું. મારું નામ સુરેશભાઈ અંબાલાલ વાઘેલા છે. હું છેલ્લા ઓછામાં ઓછા 1.5 વર્ષથી અહીંયા ગાડી સેવા બજાવું છું. હું એ રીતે આવું છું, મારા પોતાના સ્વખર્ચે આવું છું. માના સાનિધ્યમાં પહેલાં બીડજમાં હતું ત્યારથી અમે ચાલુ કર્યું છે અને માની અસીમ કૃપા અમારી પર રહી છે કે જે અમે ખાલી કામ કરીને જતા રહીએ છીએ. રવિવાર ભરાય ના ભરાય એની પણ અમે કોઈ આશા નથી રાખતા, પણ તેમ છતાં માં અમને સપનાઈને વાતો કરતી હોય એવો અમને અનુભવ થાય છે. અને અમારા એવા વણ બોલે કામો કર્યા છે કે જે મને આજે કોન્ટ્રાક્ટની નોકરીની અંદર મને 14 લાખની લોન અપાઈ અને 20 લાખનું મકાન અપાયું એ માના સાનિધ્યમાં આવ્યા પછી. અને આજે મારી હું વધારે તો નહીં કહું, મારે જે કોન્ટ્રાક્ટની નોકરી હતી અંદર એની અંદર પણ તે 1.5 વર્ષની અંદર મારો પગાર વધારો કરાયો. મારા કુટુંબની અંદર મારા છોકરાથી માંડીને મારા ભાઈઓથી માંડીને બધાને એમને ઓર્ડર અને પ્રમોશન આપી અને નોકરીમાં કાયમી કરાયા એ તારા સાનિધ્યમાં આવ્યા પછી મારી. આટલું મારા જીવનની અંદર તફાવત થયો છે મારી. અને હજુ હું સતત જેટલું મારાથી બનશે એટલું હું અહીં ગાડી આયા કરીશ અને સાનિધ્યની સાફ સફાઈ કર્યા કરીશ. જય ખુખાર મેળી. આવા મારા ધામમાં ક્યારેય તમને કોઈ નાત જાતનો ઊંચ નીચનો ભેદભાવ જોવા મળ્યો? ના ના, કશું જ નહીં મળી, કશું જ નહીં. ઉપરથી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણીનું પૂછે અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા. પણ જ્યારે બી અમે આવીએ ને આયાનો અવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી. તમારા સાનિધ્યમાં આવ્યા પછી આયાનો અવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે. એવા કોઈ તો આપી, પણ આજે મેં માતાએ તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે. તમે અપાવો તો જ એ લોકો આપે, બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી. તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી. અને આજે તમારી પ્રેરણા હોય ને તો અમે આવી શકીએ. બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય, ભાડા મારી તમે કરી આલો છો તારે અમે અહીંયા આવીએ છીએ. બાકી અમારી કોઈ ગજા બહારની વાત છે. અમે કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરીએ છીએ
અને ઘરનું ભરણ પોષણ કરીએ છીએ, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી મારી ઘણું બધું મેળવ્યું છે અને તમારી કૃપા થઈ છે મારી. તમે મેં અમદાવાદ થી આવો છો? હા હા હા. આ બાજુ સૌથી મોટી સેવા હોય ને મારા ધામમાં તો હું માતા એવું કહીશ કે આમની છે. કેમ 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 કે તમે એક સ્કૂલમાં ભણ્યા હશો, ગમે ત્યાં જગ્યાએ આવું સૂત્ર વાંચ્યું હશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને તો અમને સ્વચ્છતા રાખી છે ને તારે અનુભૂતિ થાય છે. રામ રામ માડી રામ. કોઈ પણ દેવી શક્તિ પવિત્ર હોય તો પવિત્રતા, પવિત્ર તત્વની પવિત્રતા ક્યારે જળવાય કે જ્યારે કોઈ સેવક હોય એની પવિત્રતા જાળવી રાખે, એનું સ્થાન પવિત્ર રાખે, એનો વિસ્તાર પવિત્ર રાખે, તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાનની પવિત્રતા જળવાઈ રહેતી હોય છે. તો કદાચ આમણે જો ભાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને તો કદાચ અહીં પ્રભુતાનો અહેસાસ ના થતો હોત, અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત. આજે મારા ધામમાં પ્રભુતાની અનુભૂતિ થાય છે ને, થાય છે માં. રામ રામ. તો એનો શ્રેય કોને મળવો જોઈએ? અમને મળવો જોઈએ કે નહીં? રામ માડી રામ. મળવો જોઈએ કે નહીં? હા માં. ભલે તમે કોઈ દાડ સ્ટેજ ઉપર આવીને દર્શન કરવાની આશા નહીં રાખી, ના ના માં. રામ માડી રામ. કોઈ દાડ લાઈનમાં ધક્કા મુક્કી નહીં કરી, ના માં ના. રામ માડી. પણ આજ હોમેથી બોલાયા ને હા માં હા. જેમ કે નીતિ નિયમ રહ્યા છે. રામ માડી રામ. ક્યારે એવું નહીં કીધું કે અમે 2 વર્ષથી સેવા કરી હશે, મને જવા દો, ના માં. અમને આપો, માતાજીના નજીકથી દર્શન કરવા દો. ક્યારે આવી રીત લડત નહીં કરી, કોઈ હટ નહીં કર્યો. પણ બસ એમણે કોઈ દાડે એવું દેખાડો નહીં કર્યો કે અમે સેવા કરીએ છીએ. બસ એમનો તો વિશ્વાસ અમે સેવા કરીએ છીએ, કોઈને માતા જોવો છે ને માતાનું ધામ છે. ધામ છે. રામ રામ માડી. અને માતાનું ધામ એટલે આપણું પોતાનું ધામ એવું માન્યું છે. રામ માડી રામ. તો માતા કહીશ કે આ ધામ તમારા પોતાનું છે, હું માતા તમારા પોતાની છે. માડી રામ. આ ધામ તમારા માટે પોતાનું છે અને હું માતા તમારા માટે તમારી પોતાની છું. એમ રાખજો કે તમારા ઘરની સુખડી મને વાલી લાગે. રામ માડી રામ. કેમ કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો. આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું, છૂત અછૂતના ભેદભાવ. ક્યારેય મારા રામે નહીં રાખ્યો, ક્યારેય કોઈ માતાજીએ નહીં રાખ્યો. એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરીના હેઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને કે ભગવાન માતાજી માટે દરેક સમાજ, દરેક મનુષ્ય એના માટે સરખા. આ તો હિન્દુ ધર્મમાં એક વર્ણ વ્યવસ્થા ના ભાગરૂપે કદાચ અલગ અલગ વ્યવસ્થા આલી છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ભગવદ ગીતામાં એમાં કોઈને અલગ નહીં પાડ્યા, પણ પોતાના જે કુળમાં જન્મ લીધો હોય એનું કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાને વર્ણ વ્યવસ્થા ભાગરૂપે અલગ નહીં પાડ્યા, ખાલી કાર્ય અલગ આલ્યા કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય એમને રીતે કરવાનું, ક્ષત્રિય હોય તો ક્ષત્રિયને એમની જે રીતે કર્તવ્ય આવતું હોય, દેશની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી, ગાયોની રક્ષા કરવી, એમને કાર્ય સોંપ્યું. વૈશ્ય મતલબ કે વેપારી વાળા, વેપાર વાળા, જેમ કે સુથાર, લુહાર, કરિયાણા વાળા, એ બધા એમાં ગણાય. અને તમારા જે છે એ દરેક સેવા, સમાજની સેવા તમારી સૌથી મોટી સમાજમાં સેવા છે. આ સ્ટેજ છે ને તો 1, 2, 3, 4 પાયા છે. એક પાયો નબળો હોય તો આખો સ્ટેજ હેઠો પડે ગોડા. રામ માડી રામ. એ રીત હિન્દુ ધર્મ છે ને તો 4 પાયા છે, 4 પાયા મજબૂત હોવા જોઈએ, એક હરખા હોવા જોઈએ, તારે આપણો ધર્મ મહાન કહેવાય. રામ માડી રામ. તારે સનાતન ધર્મ મહાન કહેવાય. 4 પાયા હરખા હોવા જોઈએ. એક પાયો કદાચ તૂટલો ભાગલો હોય ને તો સ્ટેજ અવરો નમી જાય, પડી જાય. પણ આજે કોઈ આવી રીતે કદાચ ભેદભાવ રાખતા હોય ને એના માટે ખાસ મારો સંદેશ છે. કોઈ માતાજી ભગવાનને કોઈ ક્યારે ભેદભાવ હોતો નથી. આ સંદેશો આલવા માટે કદાચ આ મારે થોડું ઘણું બોલવું પડ્યું. મારા ધામમાં ને દુનિયાના ધામમાં જાઓ અને અત્યારે જો કે એવું રહ્યું નથી.
અને એવું રાખવું નહીં. બરોબર? એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનારાને ખબર પડે, ઘેર બેઠા હજુ તે કંઈક રાખતા હોય છૂત અછૂતના ભેદભાવ, એમના ભ્રમ નીકળી જાય. ભલે રામ. હવે તમને બધાને મારી પ્રસાદી આલવીશ મારે. રામ રામ મારી માં. લાવો પટેલ, માં પ્રસાદી કરતા તમારા આશીર્વાદ જ બહુ છે માં. આશીર્વાદ તો કાયમ રહેશે. બસ માં. ભલે. રામ માળી રામ. હા ભલે, એમના હાર પહેરાઈને મારે સ્વાગત કરવું છે. બાબા માં માં. પહેરાવો વટે. મારી ખોખાર મેલડી ની બોલાવો. જય. આજ લગીને આ હાથે આજ સુધી અત્યાર સુધીમાં આ હાથે કોને હાર નહીં પહેરાયો હોય. ધન મારી ધન ધન. અત્યાર વાહ માં સુધી વાહ. માં ખોખાર મેલડી અમને આ બે ખોળામાં લીધા. હાથથી- આ બે હાથથી કોઈ હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય, પણ આજે જેના